Hello friends, I am Snehal Patel from Ultravision Academy. લાસ્ટ મેં એક વિડીયો અપલોડ કર્યો હતો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ પાર્ટ 1 એટલે કે એના એમસીક્યુએસનો પાર્ટ 1 અપલોડ કર્યો હતો જેમાં આપણે 1 થી 24 એમસીક્યુએસ જોયા. આજે આપણે જોઈએ એનો સેકન્ડ પાર્ટ એટલે કે 25 નંબરનો એમસીક્યુએસ. ધ મેથડ ઓફ ફાઇન્ડિંગ એન ઇનિશિયલ સોલ્યુશન બેઝડ અપોન ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઇઝ કોલ્ડ. એટલે કે ઇનિશિયલ સોલ્યુશન આપણે જે શોધીએ છીએ એવું કઈ છે મેથડ કે જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ હોય જે કંઈ હોય એનો ઉપયોગ થઈને થાય છે કે એના બેઝ ઉપર છે. તો જુઓ, નોર્થ વેસ્ટ કોર્નર રૂલ આપણને ખબર છે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની નોર્થ વેસ્ટ કોર્નર રૂલ છે, વોગેલ્સ એપ્રોક્સિમેશન છે, પણ એમાંથી કઈ છે કે જે આમાં યુઝ થાય ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો ઉપયોગ થાય છે. તો વોગેલ્સ એપ્રોક્સિમેશન ખ્યાલ છે કે નહીં? નોર્થ વેસ્ટમાં તો કેવું છે, ડાયરેક્ટ 1 સેલ પસંદ કરીને પછી આપણે ડાયરેક્ટલી કાઉન્ટ કરીએ છીએ. તો વોગેલ્સ એપ્રોક્સિમેશન મેથડમાં શું થાય છે, એનું ઓપોર્ચ્યુનિટી કોસ્ટના બેઝ ઉપર આપણે ગણતરી કરવામાં આવે છે. આગળ એમસીક્યુએસ. એન અસાઇનમેન્ટ પ્રોબ્લેમ કેન બી વ્યુડ એઝ અ સ્પેશિયલ કેસ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. આગળ જોઈ ગયા કે અસાઇનમેન્ટ પ્રોબ્લેમ છે એક જાતનો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ જ છે, પણ ક્યારે? તો વિચ ધ કેપેસિટી ફ્રોમ ઈચ સોર્સ ઇઝ ખાલી જગ્યા એન્ડ ધ ડિમાન્ડ એટ ઈચ ડેસ્ટિનેશન ઇઝ ખાલી જગ્યા. તો એમ કશું કહે છે એવું ક્યારે શક્ય બને કે જ્યારે સોર્સ છે જેની કેપેસિટી કેટલી હોવી જોઈએ, 1, અને એની ડિમાન્ડ પણ 1. તો જો ઇન્ફિનિટી તો ના હોઈ શકે, તેનો આન્સર આવશે 1 કે જ્યારે સોર્સ પણ 1 છે અને ડિમાન્ડ પણ 1 છે. સોર્સ જે છે એની કેપેસિટી પણ 1 હોવી જોઈએ અને ડિમાન્ડ પણ 1 હોવી જોઈએ. તો બંને કેવું અસાઇનમેન્ટ પ્રોબ્લેમમાં એક જ હોય તો એને કહેવાશે એક જાતનો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કે જેને આપણે શું કહીએ છીએ, અસાઇનમેન્ટ પ્રોબ્લેમ. તો અસાઇનમેન્ટ પ્રોબ્લેમ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કહેવાશે જ્યારે કે એની કેપેસિટી ઓફ સોર્સ એન્ડ ડિમાન્ડ એ બંને કહેવાશે 1. ઓકે. બોથ ટ્રાન્સપોર્ટેશન એન્ડ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ્સ આર મેમ્બર્સ ઓફ કેટેગરી ઓફ એલપી એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ કોલ્ડ. તો શેના છે? તો મેમ્બર્સ ઓફ એ જે છે એ શું કહેવાય છે? તો નેટવર્ક ફ્લો પ્રોબ્લેમ્સ. તો જે આ ટ્રાન્સપોર્ટેશનનો અસાઇનમેન્ટ છે એ શું કહેવાય છે? તો એ મેમ્બર્સ ઓફ કેટેગરી ઓફ એલપી પ્રોબ્લેમ કોલ્ડ. તો શું કહેવાય છે? નેટવર્ક ફ્લો પ્રોબ્લેમ્સ. ઓપ્શન ઈ આવશે. ધ ઇક્વેશન RI પ્લસ KJ ઇઝ ઇક્વલ ટુ CIJ ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ. તો શું એ કેલ્ક્યુલેટ કરવા માટે વપરાય છે? તો પહેલું જુઓ, એન ઇમ્પ્રુવમેન્ટ ઇન્ડેક્સ ફોર સ્ટેપિંગ સ્ટોન મેથડ, એન ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ફોર યુઝિંગ પર્ટિક્યુલર રૂટ, ધ મોદી કોસ્ટ વેલ્યુઝ RI એન્ડ KJ, ધ ડીજનરેસી ઇન્ડેક્સ. તો શું કહે છે? CIJ બરાબર RI પ્લસ KJ. તો શેના માટે વપરાશે? ધ MODI કોસ્ટ વેલ્યુઝ, મતલબ કે મોદી કહીએ છીએ આપણે મોદી મેથડ, એમાં વપરાય છે કે નહીં? CIJ બરાબર RI પ્લસ KJ. તેનો આન્સર આવશે ઓપ્શન સી. Question number 29. In case of an unbalanced problem, shipping cost coefficient of ખાલી જગ્યા are assigned. તો કહે છે જ્યારે અનબેલેન્સ પ્રોબ્લેમ હોય તો જેની શિપિંગ કોસ્ટ છે એ કેટલી લેવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે કે જ્યારે ડમી કોલમ કે ડમી રો એડ કરીએ છીએ તો એને કેટલી લઈએ છીએ? કોસ્ટ 0 લેવામાં આવે છે. તેનો આન્સર આવશે ઓપ્શન ડી 0. નેક્સ્ટ ક્વેશ્ચન. The initial solution of a transportation problem can be obtained by applying any known method. However, the only condition is that. તો ક્વેશ્ચનમાં શું કીધું છે? ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ કોઈ પણ આપણી જાણીતી મેથડનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ, પણ એની કન્ડિશન શું છે? ધ સોલ્યુશન બી ઓપ્ટિમલ, ધ રીમ કન્ડિશન્સ આર સેટિસ્ફાઈડ, ધ સોલ્યુશન નોટ બી ડીજનરેટ કે ઓલ ઓફ અબોવ. તો તમે જ્યારે પણ તમે એનો પ્રોબ્લેમનો આન્સર લાવો છો તો એનો એક મેઇન કન્ડિશન શું છે કે રીમ કન્ડિશન્સ હંમેશા સેટિસ્ફાઈડ થવી જોઈએ, મતલબ કે નહીં કહેતા કે પોસાવી જોઈએ, જે કન્ડિશન્સ છે એ સેટિસ્ફાઈડ થવી જોઈએ. તો આન્સર આવશે બી, ધ રીમ કન્ડિશન્સ આર સેટિસ્ફાઈડ. ક્વેશ્ચન નંબર 31. ધ ડમી સોર્સ ઓર ડેસ્ટિનેશન ઇન અ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇઝ એડેડ ટુ. એટલે કે જે ડમી સોર્સ છે એટલે કે નહીં ડમી રો કે કોલમ કરતાં, અથવા તો ડેસ્ટિનેશન એટલે કે ડમી રો અથવા કોલમ ટ્રાન્સપોર્ટેશનમાં પ્રોબ્લેમમાં એડ કરીએ છીએ. શાના માટે? તો સેટિસ્ફાઈ રીમ કન્ડિશન્સ, પ્રિવેન્ટ સોલ્યુશન ફ્રોમ બિકમિંગ ડીજનરેટ,
ensure that the total cost does not exceed a limit કે none of the above. તો આપણે શેના માટે એને એડ કરીએ છીએ કે એની રીમ કન્ડિશન્સ સેટિસ્ફાઈડ થઈ જાય. ખ્યાલ છે કે નહીં કે બેલેન્સ્ડ હોવું જોઈએ કે એની એક રીમ કન્ડિશન છે કે સિગ્મા એઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બીજે કે એને બેલેન્સ કરવા માટે આપણે શું કરીએ છીએ અનબેલેન્સ્ડ હોય તો એને બેલેન્સ કરીએ છીએ એટલે શું એની કન્ડિશન સેટિસ્ફાઈડ કરી તો આન્સર આવશે એ સેટિસ્ફાય રીમ કન્ડિશન. ક્વેશ્ચન નંબર 32. The occurrence of degeneracy while solving a transportation problem means that occurrence of degeneracy એટલે કે જે ડિજનરસી ઉત્પન્ન થાય છે એ શું છે એનો મિનિંગ શું? તો ટોટલ સપ્લાય ઇક્વલ ટુ ટોટલ ડિમાન્ડ. જો સપ્લાય છે ઇક્વલ ટુ ટોટલ ડિમાન્ડ હોય તો એને બેલેન્સ્ડ કહેવાય અને એને આપણે ડિજનરસી કહેતા નથી. તો એમ કે ડિજનરસી ઉત્પન્ન થાય છે એનો મિનિંગ શું? તો ધ સોલ્યુશન સો ઓબ્ટેન્ડ ઇઝ નોટ ફિઝિબલ. તો આપણને જે મળ્યું છે એ સોલ્યુશન એ ફિઝિબલ નથી. એ ડિજનરસીનો મિનિંગ જ એ છે કે આપણે જે સોલ્યુશન મળે છે એ કેવું છે ફિઝિબલ સોલ્યુશન નથી. તો occurrence of degeneracy while solving a transportation problem means that the solution so obtained is not feasible. Okay. આ MCQs તમે ટ્રાન્સપોર્ટેશનના પ્રોબ્લેમને જ્યારે થિયરિકલ વાંચી હોય કે પછી એના દાખલા ગણ્યા છે ને તમને આવડતા જ હશે પણ કેવું એક ખ્યાલ નહીં હોય. તો MCQs હું એટલા માટે જ અપલોડ કરું છું કે જેથી દરેકને મદદરૂપ થઈ જાય. જો તમને આ વિડીયો ગમતો હોય તો એને લાઈક કરજો અને મને કમેન્ટ પણ કરજો જેથી મને ખબર પડે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. An alternate optimal solution to a minimization transportation problem exists whenever opportunity cost corresponding to unused route of transportation is. તો શું કહે છે અલ્ટરનેટ ઓપ્ટિમલ સોલ્યુશન. અલ્ટરનેટ ઓપ્ટિમલ સોલ્યુશન એટલે એવું કોઈ સોલ્યુશન હોય કે જે એક નથી બીજી રીતે પણ એ સોલ્યુશન એનું એ રહેશે, એનો આન્સર બદલાતો નથી. પરંતુ નહીં કહેતા કે જે આપણને જે મળતા હોય છે એ 1 તો જે સેલ હોય છે અથવા તો એનું કહેતા એનું ઓપ્ટિમલ સોલ્યુશન અલ્ટરનેટિવ છે. અલ્ટરનેટિવ એટલે બીજું પણ શક્ય હોય. એવું ક્યારે શક્ય બને તો આપણને ખ્યાલ છે મોદી મેથડ યુઝ કરતા હોય તમે તો એમાં શું થાય છે જ્યારે બધા ડેલ્ટા આઈજે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આવવા જોઈએ. મિનિમમ એક હોય છે જેની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એ કેવી હોવી જોઈએ દરેકની તો ગ્રેટર દેન 0 હોવી જોઈએ અને બીજું કોઈ એકાદું એટલીસ્ટ 1 તો ઇક્વલ ટુ 0 હોવી જોઈએ તો જ અલ્ટરનેટિવ ઓપ્ટિમલ સોલ્યુશન મળશે. બાકી જો દરેક ડેલ્ટા આઈજે ગ્રેટર દેન 0 હશે તો ઓપ્ટિમલ સોલ્યુશન હશે પણ કેવું યુનિક હશે. જો દરેક ડેલ્ટા આઈજે ગ્રેટર દેન 0 હોય ડેલ્ટા આઈજે ડી આઈજે જે કોચ હોય તો એ જે દરેક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એ ગ્રેટર દેન 0 હોય તો ઓપ્ટિમલ સોલ્યુશન પણ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે કે પોઝિટિવ તો હશે જ પણ એમાંથી ઓછામાં ઓછું એક તો ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો શું થશે કેવું બનશે અલ્ટરનેટિવ મતલબ કે એના સોલ્યુશન ઘણા બધા મળી શકશે. બરાબર. આન્સર જે છે ટોટલ કોસ્ટ એ નહીં બદલાય લાસ્ટમાં પણ એને કઈ રીતે મળે છે એ બદલાઈ શકે છે ડેસ્ટિનેશન. ઓકે એનો આન્સર આવશે પોઝિટિવ વિથ એટલીસ્ટ 1 ઇક્વલ ટુ 0 ઓપ્શન બી. એટલે કે બધા જ ડેલ્ટા આઈ જે પોઝિટિવ હોવા જોઈએ અને એમાંથી ઓછામાં ઓછો એક 0 હોવું જોઈએ. એક કરતાં વધુ 0 હોય તો વાંધો નહીં. ચલો ક્વેશ્ચન નંબર 34. One disadvantage of using northwest corner rule to find initial solution to the transportation problem is that એટલે કે ડિસએડવાન્ટેજ એટલે એની એક નહીં કહેતા આપણે એક ખોટ છે કે જે નોર્થ વેસ્ટ કોર્નર રૂલ છે એની કઈ ખામી છે કે એની કોઈ આ ઇનિશિયલ બેઝિક આપણે સોલ્યુશન શોધીએ છીએ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનું તેમાં આ મેથડ વાપરવાથી કયો એની નુકસાન કરતાં કહેવાય છે કે કેમ ખામી કહેવાય એક જાતની. કારણ કે તો એનો ઓપ્શન એ ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ ટુ યુઝ. શું એ ભારે છે તો કે ના એ તો ખોટું છે. ઇટ ડઝ નોટ ટેક ઇન ટુ એકાઉન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન. તો યસ આનો આન્સર ક્વેશ્ચનનો આન્સર આ થશે કેમ કે નોર્થ વેસ્ટ કોર્નર રૂલમાં આપણે એની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને ધ્યાનમાં લેતા નથી. એટલે કે એનો જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ નથી જોતા. આપણે શું કરીએ છીએ એની ગોઠવણી ઉપરથી ગણતરી કરીએ છીએ. વાસ્તવમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આપણે મિનિમાઇઝ કરવી હોય તો જેની એની કોસ્ટ હોય એને તો ધ્યાનમાં લેવી પડશે. તો નોર્થ વેસ્ટ કોર્નર રૂલની ખામી એ છે કે એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે ઓપ્શન બી. The solution to a transportation problem with m rows એટલે કે supplies and n columns એટલે કે destination is feasible
ઇફ નંબર ઓફ પોઝિટિવ એલોકેશન્સ આર. તો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં મેં તમને આગળ આપણે પાર્ટ 1માં પણ જોઈ ગયા હતા કે સોલ્યુશન ફિઝિબલ ક્યારે હશે, ડીજનરેટ ક્યારે હશે. તો જે એલોકેશનની સંખ્યા છે પોઝિટિવ એલોકેશન એ કેટલી હોવી જોઈએ, m+n-1, એટલે કે રો પ્લસ કોલમ -1. તો નંબર ઓફ રો પ્લસ નંબર ઓફ કોલમ -1, ઓપ્શન સી. પણ જો એના કરતાં ઓછી હશે તો શું કહીએ છીએ આપણે એને, ડીજનરેટ સોલ્યુશન કહેવાય છે. તો જો પોઝિટિવ એલોકેશન m+n-1 હોય તો એને ફિઝિબલ સોલ્યુશન કહેવાશે. આપણો આન્સર આવશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 36. If an opportunity cost value is used for an unused cell to test optimality. તો આપણે જ્યારે મોદી મેથડમાં જ્યારે ઓપ્ટિમાલિટી ટેસ્ટ કહેવાશે તેમાં જે આપણે અનયુઝડ સેલની કોસ્ટ લઈએ છીએ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એ ક્યારે લેવાય છે. તો આપણે જ્યારે મોદી મેથડ ગણતા હતા ત્યારે જે ડેલ્ટા આઈ જે શોધીએ છીએ એમાંથી કયો સેલ પસંદ કરીએ છીએ, તો જે સેલની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કેટલી હોવી જોઈએ, =0, મોસ્ટ નેગેટિવ, મોસ્ટ પોઝિટિવ કે એની વેલ્યુ. તો જેનું પણ મોસ્ટ નેગેટિવ, જે પણ એના માટે આપણે ઇવેલ્યુએશન કોસ્ટ કહીએ છીએ અથવા તો પછી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહીએ છીએ DIJ, તો જે સેલ માટે મોસ્ટ નેગેટિવ નંબર મળશે એને આપણે શું કરીશું, યુઝમાં લઈશું. તો આનો આન્સર આવશે ઓપ્શન બી, મોસ્ટ નેગેટિવ નંબર. During an iteration while moving from one solution to the next, degeneracy may occur. મતલબ કે આપણે જ્યારે એકમાંથી બીજા સોલ્યુશન તરફ જતા હોઈએ છીએ, મતલબ બીજી ગણતરી કરીએ છીએ એક સોલ્યુશન પછી મોદી મેથડમાં, તો ડીજનરસી ક્યારે થઈ શકે છે, તો when 2 or more occupied cells on the closed path with minus sign are tied for lowest. તો આપણે જ્યારે એમાં સોલ્વ કરતા હોઈએ છીએ ત્યારે યાદ હશે મોદી મેથડમાં કે જે આપણે પાથ બનાવીએ છીએ એમાંથી જે પણ કોર્નર ઉપર હોય છે એના મોસ્ટ મતલબ કે જેને કહેતા લોવેસ્ટ પ્રાઇસ હોય, તો જે લોવેસ્ટ હશે માઇનસ સાઇન સાથે એ કેવા હશે, ટાઈડ હશે. એમના મતલબ કે એમના બંને કેવા હશે, ઇક્વલ હશે, ટાઈ પડતી હશે એમના વચ્ચે. તો જે લોવેસ્ટમાં ટાઈ પડે તો એ શું હશે, ડીજનરસી કહેવાય છે. બરાબર. તો લોવેસ્ટ સર્કલ વેલ્યુ જે આપણે મૂકીએ છીએ સર્કલ કરીને અથવા તો તમે રેક્ટેંગલમાં મૂકતા હોય કે જે રીતે મૂકો છો એ કેવા હશે, 2 અથવા તો વધારે ઓક્યુપાઈડ સેલના જે માઇનસ સાઇન સાથેના છે એ બંને લોવેસ્ટ સાથે ઇક્વલ હશે, એટલે ટાઈ હશે એમના વચ્ચે, તો આપણે ડીજનરસી થશે. ક્વેશ્ચન નંબર 38. The large negative opportunity cost value in an unused cell in a transportation table is chosen to improve the current solution. તો જે આપણે લાર્જ નેગેટિવ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ લઈએ છીએ એ શું કરે છે, આપણું જે ટ્રાન્સપોર્ટેશન ટેબલ છે એને ઇમ્પ્રૂવ કરે છે એનું રિઝલ્ટ. તો એનું સોલ્યુશન શા માટે ઇમ્પ્રૂવ કરે છે, સોલ્યુશન ઇમ્પ્રૂવ કરે છે, કોસ્ટ ઇમ્પ્રૂવ કરતું નથી. તો શું કહે છે, સોલ્યુશન શા માટે સુધરે છે, કારણ કે તો જે લાર્જ નેગેટિવ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એ શું પ્રેઝન્ટ કરે છે, તો ઇટ રિપ્રેઝન્ટ પર યુનિટ કોસ્ટ રિડક્શન. એટલે કે શું કરે છે, પર યુનિટ કોસ્ટ કઈ રીતે ઘટે છે એ તરફ આપણને લઈ જાય છે. તો જે લાર્જ નેગેટિવ ઓપોર્ચ્યુનિટી લેવાનો મિનિંગ છે કે એ શું કરશે, પર યુનિટ કોસ્ટ ઓછી કરે છે. એ આપણો આન્સર આવશે એ, કારણ કે ઓપ્શન બીમાં શું કીધું છે, રિપ્રેઝન્ટ પર યુનિટ કોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ. તો આપણે તો પર યુનિટ કોસ્ટ લો કરવાની છે, તો શું થશે, રિડક્શન. ઓકે. ક્વેશ્ચન નંબર 39. The smallest quantity is chosen at the corners of the closed path with negative sign to be assigned at unused cell because. તો જે આપણે મોદી મેથડમાં ક્લોઝડ પાથ છે એમાંથી જે કોર્નર પર માઇનસ વેલ્યુ છે, જે નેગેટિવ સાઇન હોય છે, એમાં શું કરો છો તમે, સ્મોલેસ્ટ ક્વોન્ટિટી ચૂઝ કરીએ છીએ. તો શા માટે સ્મોલેસ્ટ ક્વોન્ટિટી ચૂઝ કરવામાં આવે, તો ઓપ્શન એ, ઇટ ઇમ્પ્રૂવ્સ ધ ટોટલ કોસ્ટ. તો એ શું ટોટલ કોસ્ટમાં વધારો કરે, તો ના, ટોટલ કોસ્ટ તો આપણે કેવી કરવાની છે, ઘટાડવાની છે. ઇટ ડઝ નોટ ડિસ્ટર્બ રીમ કન્ડિશન્સ. તો યસ, એ શું કરે છે, તમે માઇનસ સાઇન સાથે જે સ્મોલેસ્ટ ક્વોન્ટિટી લો છો એની રીમ કન્ડિશન સાથે કોઈ છેડછાડ થતી નથી, મતલબ કે એમાં કોઈ બદલાવ થતો નથી. એટલા માટે આપણે શું કરીએ છીએ, સ્મોલેસ્ટ ક્વોન્ટિટી યુઝ કરીએ છીએ. ઓકે. તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. When total supply is equal to total demand in a transportation problem, the problem is said to be.
તો જ્યારે ટોટલ સપ્લાય અને ટોટલ ડિમાન્ડ એના નંબર્સ કેવા છે, સરખા હોય તો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કેવો કહેવાશે, બેલેન્સ્ડ કહેવાશે. અને જ્યારે પણ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ અનબેલેન્સ્ડ હોય, એટલે કે ટોટલ સપ્લાય અને ટોટલ ડિમાન્ડ નંબર સરખા ના હોય, તો આપણે શું કરીએ છીએ, બેલેન્સ કરીએ છીએ. કારણ કે એની એક તો એની કન્ડિશન છે, રીમ કન્ડિશન કહેવાય કે નહીં, એની કશું હોવું જોઈએ, બેલેન્સ્ડ હોવું જોઈએ. અનબેલેન્સ્ડ હોય તો પણ એને બેલેન્સ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 41. Which of the following method is used to verify the optimality of the current solution of the transportation problem? તો કઈ મેથડ વેરીફાઈ કરવા માટે કે ચકાસણી કરવા માટે વપરાય છે? તો લિસ્ટ કોસ્ટ મેથડ, LCM, તો ના. વોગેલ્સ એપ્રોક્સિમેશન મેથડ કે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ કે પછી દરેક? તો આ ત્રણેય મેથડથી આપણને ઇનિશિયલ સોલ્યુશન મળે છે, પણ ઓપ્ટિમલ સોલ્યુશન જોઈતું હોય તો મોદી મેથડ કહીએ છીએ મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, કે જે શું કરે છે, એની વેરીફાઈ પણ કરે છે, ચકાસણી પણ કરશે કે જે આપણું કરંટ સોલ્યુશન છે એ ઓપ્ટિમલ છે કે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 42. ધ ડીજનરસી ઇન અ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇન્ડિકેટ્સ ધેટ. તો જ્યારે ડીજનરસી ઉત્પન્ન થાય છે એ શું દર્શાવે છે? તો ડમી એલોકેશન્સ નીડ ટુ બી એટેડ. તો હા, તો જ્યારે પણ ડીજનરસી ઉત્પન્ન થશે ત્યારે આપણે શું કરીએ છીએ, ડમી પેલા એલોકેશન્સ આપીએ છીએ કે નહીં, કે જેથી ડીજનરસી દૂર કરી શકાય. ડીજનરસી ક્યારે ઉત્પન્ન થઈ જશે, કે જ્યારે પોઝિટિવ એલોકેશન્સની સંખ્યા m+n-1 કરતાં ઓછી હશે. તો આપણે શું કરીએ છીએ, એલોકેશન કેવા કરીએ છીએ, m+n-1 જેટલા બનાવવા માટે આપણે શું કરીએ છીએ, તેમાં એક એપ્સાઇલોન કરીને કે તમે જે મૂકતા હોય એ મૂકો છો કે નહીં, ડમી એલોકેશન કહેવાશે એને. તો યસ. બીજું છે ધ પ્રોબ્લેમ હેઝ નો ફિઝિબલ સોલ્યુશન. તો હા, તો પ્રોબ્લેમનો ફિઝિબલ સોલ્યુશન હોતું નથી. એન્ડ ધ મલ્ટિપલ ઓપ્ટિમલ સોલ્યુશન એક્ઝિસ્ટ. તો આ ખોટું છે. તો ઓપ્શન એ અને બી સાચો છે, મતલબ આપણો આન્સર આવશે ડી, એ એન્ડ બી બટ નોટ સી. તો એ અને બી સાચા છે, સી આવશે નહીં. તો ડીજનરસી ઉત્પન્ન થાય છે એનો મતલબ કે પ્રોબ્લેમ હેઝ નો ફિઝિબલ સોલ્યુશન એન્ડ ડમી એલોકેશન્સ નીડ ટુ બી એડેડ. ઓકે. Question number 43. In a transportation problem, when the number of occupied routes is less than the number of rows plus the number of columns minus 1, એટલે કે m+n-1 કરતાં ઓછા હોય તો આપણે એને એ સોલ્યુશનને કેવું કહેવાશે, એ સોલ્યુશન કહેવાશે ડીજનરેટ. આગળ શીખી ગયા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 44. खाली जगह और खाली जगह आर यूज्ड टू बैलेंस एंड असाइनमेंट और ट्रांसपोर्टेशन प्रॉब्लम. तो શેનો ઉપયોગ થાય છે, ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હોય કે અસાઇનમેન્ટ પ્રોબ્લેમ હોય, એને બેલેન્સ કરવા માટે ડમી રોઝ અથવા ડમી કોલમ. ઓપ્શન સી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન 45. ધ અકરન્સ ઓફ ડીજનરસી વાઇલ સોલ્વિંગ અ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ મીન્સ ધેટ. તો જે ડીજનરસી ઉત્પન્ન થાય છે એનો મિનિંગ શું છે, ટોટલ સપ્લાય ઇક્વલ્સ ટોટલ ડિમાન્ડ. તો ના, એ તો બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન છે, એ તો યોગ્ય જ છે. ધ સોલ્યુશન સો ઓબ્ટેન્ડ ઇઝ નોટ ફિઝિબલ. તો આનો આન્સર આવશે કે જે ડીજનરસી ઉત્પન્ન થાય છે શું દર્શાવે છે, કે જે સોલ્યુશન મળ્યું છે એ કેવું છે, નોટ ફિઝિબલ. સો ફ્રેન્ડ્સ, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો કે જેથી તેમને પણ યુઝફુલ થઈ શકે. અને હું નેક્સ્ટ પાર્ટ શક્ય હશે તેટલો વહેલો અપલોડ કરી જ દઈશ. અને જો તમને આ ગમ્યા હોય વિડીયો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. થેન્ક યુ.